જગન્નાથના રથના પ્રસ્થાન માટે પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે અને આપ જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથનો આ રથ જેને મંદિર પ્રાંગણમાં રાખવામાં આવ્યો છે। બે અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છીએ। બીજી તસવીરમાં આપ જોઈ રહ્યા છો સરસપુરની આ તસવીરો છે જેમાં ભગવાનના મોસાળમાં તેમના આગમન પૂર્વે તેમના ભક્તોના આગમનના પૂર્વે રસ્તાઓ સાફ કરવામાં આવી રહ્યા છે। ત્યાંની જે સ્થાનિક મહિલાઓ છે તે ભગવાનના આગમનને પગલે પૂરી તૈયારીઓ કરી ચૂકી છે। ભગવાન જગન્નાથની યાત્રાની તડામાર અમદાવાદના સરસપુરમાં તૈયારી થઈ રહી છે। હાલ આ દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। અહીંના સરસપુરના લોકો દ્વારા ભગવાન જગન્નાથની યાત્રા જે અહીંથી પસાર થવાની છે જેને લઈને હાલ સ્થાનિક લોકો દ્વારા અહીંયા રોડ ઉપર પાણી છે તે અહીંયા રોડ છે તે ભીનો કરવામાં આવી રહ્યો છે અને રોડ ભીનો કરી અને જે ભગવાનને જે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે સાથે સાથે જે યાત્રીઓ છે તે યાત્રીઓને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેના માટે હાલ અહીંના લોકો દ્વારા રોડ છે તે ધોવામાં આવી રહ્યો છે। જે ગરમીના લઈને જે રોડ છે તે ગરમ થતો હોય છે જેને લઈને હાલ અહીંના લોકો દ્વારા રોડ છે તે ધોવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો સરસપુરમાં જગન્નાથ ભગવાનના જે મામાનું ઘર કહેવાય છે જેને લઈને અહીંના સરસપુરના લોકો જે મામાના ઘરે ભગવાન જગન્નાથની યાત્રા આવવાની છે જેને લઈને અહીંયા જે લોકો છે તેમના દ્વારા હાલ રોડ ધોવામાં આવી રહ્યો છે અને તડામાર તૈયારીઓ ભગવાન જગન્નાથની યાત્રાની હાલ અહીંયા બેસબરીથી રાહ જોઈ રહ્યા છે। કેમેરામેન વિજય સાથે ભદ્રપાલસિંહ સોલંકી, અમદાવાદ, જી મીડિયા। તો તસવીરો બતાવી રહ્યા છે મુખ્યમંત્રીનો કાફલો પણ પહોંચી ચૂક્યો છે એટલે કે થોડીક ક્ષણોની અંદર હવે પહિંદ વિધિનો આરંભ કરવામાં આવશે। મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે પોતાના કાફલા સાથે। થોડા સમય પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીં ઉપસ્થિત હતા અને હવે વિધિવત રીતે જે પહિંદ વિધિ કરવાની છે તે પહિંદ વિધિનો આરંભ કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથના રથને પ્રસ્થાન કરાવવામાં આવશે। પહિંદ વિધિ બાદ ભગવાનના રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો